મસ્ત બન્યા. કોણે બનાવ્યા? સની યાદવ. હેલો, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. આજે આપણે બનાવવાના છે અળવીના પાનના પાત્રા. અત્યારે ચોમાસામાં બહુ મસ્ત બને છે. એના માટે જોઈ થોડીક સામગ્રી લઈ લીધી છે. આ શું છે કોને ખબર છે? કેરી જેવું લાગે છે? કેરી નથી, ધાણા ભાજી અને આદુ. પછી હું મારું હથિયાર લઈ અને બેસી ગઈ પાંદડાનું કટિંગ કરવા કે ચલો અબ તુમકો ભી હમ કાટ ડાલતે. પછી અળવીના પાંદડાને મેં મસ્ત રીતના ધોઈ નાખ્યા અને તૈયાર કરી લીધો. એમાં અંદર નાખવાનો મસાલો. એ માટે જોઈએ ચણાનો લોટ, હળદર, મીઠું, ચટણી, આદુ મરચાંની પેસ્ટ અને ગોળનું પાણી, લીંબુ. મસ્ત રીતે હલાવી નાખ્યા. પછી અળવીના પાનના પાત્રા ઊંધા રાખી અને એમાં બનાવેલું મિશ્રણ મીંડા લગાવવા. એક પાંદડામાં પૂરું થઈ જાય પછી એની ઉપર બીજું પાંદડું લગાવી અને એના મીંડા ગોળ ગોળ રોલ વાળવા. ગોળ રોલ મસ્ત રીતના વાળી અને પાંદડા બહુ મોટા છે એટલા બધા ઢોકરિયામાં આવશે નહીં માટે કરી નાખ્યા વચ્ચેથી મેં એને કટ. અને આ બની ગઈ છે મારી સાઈડમાં સરસ મજાની ખાટી મીઠી ચટણી. આ બને છે આપણા ઢોકળા. ત્યાં સુધીમાં શિવના પપ્પા લઈ આવ્યા ડોડા, કારણ કે એને આના ડોડાના ભજીયા ખાવાતા. મેં મૂકી દીધા કુકરમાં બાફવા. અને આ બફાઈ ગયા છે આપણે સરસ મજાના અળવીના પાનના પાત્રા. હવે કરી નાખીએ એનો વઘારમાં તેલ, રાઈ, જીરું, થોડાક તલ અને હળદર નાખી અને મસ્ત રીતના ઢોકળાને અમે વઘારી નાખ્યા. કેવો મસ્ત કલર લાગે છે. શિવના પપ્પા બેસી ગયા, ડોડા બફાઈ ગયા હતા એટલે કે એને દાણા કાઢવા, કટિંગ કરવા. ડોડા બહુ ગરમ હતા એટલે ધીરે ધીરે એને મીંડા કાઢવા. તા તો શિવભાઈ ઘણી આવે, પપ્પા હું એ કાઢવા લાગે છે ગરમ. એના પપ્પા કામ કરતા હોય અને શિવ રહી જાય તા તો શિવને મજા જ ન આવે. જો આવ્યો, લાવ પપ્પા એ કે હું કાઢી દઉં, તમને ગરમ લાગે છે ને તો એ કે. શું બનાવો છો નિલેશ? ક્રિસ્પી ભજીયા. ક્રિસ્પી મકાઈના ભજીયા? હાલો બનાવો, ખાઈએ અમે. બની ગયું છે આ તમારું? હે એમ પડવાના? રેડી? પાડી નાખો એટલે હવે જમી લે. હું ને શિવના પપ્પા બનાવવા વધી ગયા છીએ. શું બનાવે છે? શિવના પપ્પા ભજીયા બનાવે ત્યાં સુધીમાં તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આ લઈ લીધું અમને રસોડાની બહાર. જેટલું બન્યું હતું એટલી વસ્તુ જમવાનું. આ છે અળવીના પાનના પાત્રા, ચટણી અને મારા, શિવના અને એના પપ્પાના ત્રણેયના ફેવરેટ કેળા. ઘરમાં કેળા ખૂટવા જોઈએ નહીં. અને પછી અમારી ગુજરાતીઓની ફેવરેટ છાશ. ભાઈ તો આટલો મોટો ચાંદલો કર્યો, ક્યાં ગયો તો? મોટા મંદિરે. રામ મંદિરે? રામ ભગવાનના દર્શન કર્યા? કોણ ત્યાં હતા? કોણ હતા કે તો ખરી? મજા આવી? તું ભાઈ ઈ બધા મોટા છો, તું તો નાનો છો. તું એને ભેગો કા રમવા જા? નાનો છે? મજા આવે રમવાની? ટીચરે શું કીધું? હેન્ડ વોશ કરીને ખાવાનું કીધું ને? હા જા હેન્ડ વોશ કરીએ. એમ નહીં ભાઈ, આવડું મોટું શું? હવે आइसक्रीम बनाई क्या कर रहे हो? ये आइसक्रीम की मशीन है. इससे आइसक्रीम बनती है क्या? नहीं, ये आइसक्रीम क्या है? ये आइसक्रीम की मशीन तो इसमें आइसक्रीम बनती है क्या? हाँ, ये क्या है भाई? ये आइसक्रीम बनाने वाली मशीन. इसमें आइसक्रीम बनती है?
मुझे दो ना, मुझे बनाकर, मुझे बहुत भूख लगी है. मैंने आके दूंगा चोको चेक ओके. चोको चेक अजी થઈ ગયું चलो आइस और ये लो બહુ મસ્ત બનાવી ભાઈ. ये तो बहुत मस्त है ऊपर ही बनाई दो अजी વાહ રે વાહ ભાઈ. सब मैं अजी पानी ना હવે નથી બનાવી, એક આઈસ્ક્રીમમાં હું ધરાઈ ગઈ ભાઈ. ऊपर ही बनाई दो ने अजी एक रेनबो ની છે રેનબોની આઈસ્ક્રીમ. હા ભાઈ મારે બોડું થાય છે હવે. હવે હું બનાવી લઉં ને એક વાર હવે આમ ભરી ભરી દો હા ભરી દીધો બની ગયું થેન્ક યુ ભાઈ. બહુ મસ્ત બની. ક્યાંથી કાઢવું? ચોકો और चॉकलेटी પણ ત્યાં સાયકલ ઊંધી કાં કરી? साइकिल नहीं ये चॉकलेट बनाने के लिए है આ સાયકલ ઊંધી ન કરાય. જતી કર. नहीं ये खाने के लिए જો જો પડીશ બટા. ना पड़ो આમ જ કરવું છે? हाँ તારું ફેવરેટ આવી ગયું છે ઓલું નારાયણ? हाँ मना दो ઓકે. અરે વાહ.